અહીં કુકરમાં મેં 1 વાટકી દાળ લીધી છે। હવે એને આપણે 2 પાણીથી ધોઈ દઈશું। દાળ ચડે એટલું પાણી લઈ લેવાનું છે। અહીં આપણે 4 સીટી મારીશું તો દાળ ચડી જશે। અહીંયા દાળ છે એ બરાબર બફાઈ ગઈ છે ને આપણે એક તપેલીમાં એને કાઢી લીધી છે। હવે દાળ બનાવતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એમાં કઈ કઈ વસ્તુ નાખવાની, તો આપણે અહીંયા એ રીતે હું તમને બતાવીશ। મને મારો વિડીયો જો ગમતો હોય તમે મારી જેમ જ દાળ બનાવી જોજો, અને જો સરસ પ્રસંગ જેવી દાળ થાય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને બતાવજો। અહીંયા દાળની અંદર આ એક જો લવિંગ અને તજ નથી નાખવાનું, પણ આવા બાદિયા મળે છે બજારમાં, એવો એક જ મેં 4 જણની દાળ બનાવી છે એટલે એવો એક નાખું છું। એના પ્રમાણમાં તમારે લેવાનું। પછી 2 સરસ આદું છોલી અને આદુના ટુકડા કરીને અંદર નાખવાના છે। પછી તમાલપત્ર વઘારમાં નથી નાખવાના, પણ સીધા આમાં નાખવાના છે। પછી 2-3 કઢીના પત્તા મેં લીધા છે, લીલો લીમડો એ પણ આમાં નાખીશું, અને એક લાલ મરચું સુકાઈ ગયેલું છે એ રહ્યું પણ નાખીશું, અને એક ટામેટું મેં અહીંયા સમારીને લીધું છે એ ટામેટું આપણે નાખવાનું છે। આ રીતે બધા પહેલાં મસાલા કરી દેવાના છે। ત્યારબાદ એમાં આપણે રેગ્યુલર જે મરચું ખાઈએ છીએ એ રહ્યું રેગ્યુલર મરચું નાખવાનું છે। પછી એમાં હળદર નાખવાની છે, પછી ધાણા જીરું અને મીઠું। તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મસાલા એડ કરી દેવાના છે, બરાબર। અને હવે પછી એને આપણે મિક્સરથી હલાવીશું। જો મિક્સ કરી એટલે આ રીતનો એનો કલર પકડાયો છે। હવે એમાં થોડાક સિંગદાણા એડ કરવાના છે, તો એની અંદર આપણે થોડા સિંગદાણા એડ કરીશું। હવે ખાસ કરીને વઘારમાં બહુ ધ્યાન રાખવાની છે। મેં માપસરનું તેલ લઈ લીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરીશું। તો વઘાર આવે ત્યાં સુધી તમે મને સબસ્ક્રાઈબ કરજો, પ્લીઝ લાઇક તો ચોક્કસ કરજો, અને કોમેન્ટ કરીને દાળ બનાવીને મને બતાવજો, કે કોમેન્ટ કરીને કહેજો કે તમારી દાળ પણ કેટલી પ્રસંગ જેવી સરસ બને છે। હવે 1 વાટકીમાં મેં મેથી, ધાણા જીરું અને પેલા રાઈ લીધી છે, એને આપણે એડ કરવાનું છે। હવે એની અંદર આપણે આટલી હિંગ પણ એડ કરીશું। હવે એને બધું તડતડવા દેવાનું છે। તમને છે ને સ્મેલ આવશે સરસ, એના પછી જ આપણે એની અંદર દાળ એડ કરવાની છે। જો આપણે દાળ એડ કરી છે અને મેથીથી વઘાર કર્યો છે એટલે સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે, જેવી રીતે બહાર પ્રસંગમાં બનતી હોય દાળની સ્મેલ આવતી હોય। હવે આને આપણે ઉકળવા દેવાની છે, અને એ જાડીએ નહીં કે પાતળીએ નહીં, આપણે ઘરમાં કઢી બનાવી રેગ્યુલર એટલી એની થિકનેસ રાખવાની છે। જો દાળ આ રીતે ઉકળવા લાગી છે। હવે આપણે એમાં થોડો ગોળ એડ કરીશું। અહીંયા મેં 1 વાટકીમાં થોડું પાણી લીધું છે, 3 ચમચી જેવું, અને આ ગરમ મસાલો છે। મેં છે ને ગરમ મસાલો, દાળનો ગરમ મસાલો લીધો છે। એ તમારે ડાયરેક્ટ સીધો નથી નાખવાનો, આવી રીતે પાણીમાં ઓગાળી દેવાનો છે, એક રસ કરી દેવાનો છે, અને પછી ઉકળતી દાળની અંદર આપણે એને નાખવાનું છે। સરસ એવો ઓગળી ગયો છે બધો મસાલો। હવે મેં એવરેસ્ટનો અહીંયા વાપર્યો છે, તમારી જોડે જેવો હોય વાપરી શકો છો। હવે આટલી દાળમાં અંદર આપણે વેડવાનું છે, અને એના પછી આપણે છે ને 1-2 મિનિટ સુધી દાળ ઉકળવા દેવાની છે, એટલે એની અંદર સારી રીતે મિક્સ થઈ જાય। પછી એમાં ધાણા આપણે એડ કરીશું, અને ધાણા એડ કર્યા પછી આપણે એને બરાબર રીતે હલાવી દેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની દાળ બની ગઈ છે, એની સ્મેલ પણ બહુ મસ્ત આવે છે। તમે બનાવજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને મને ચોક્કસ જણાવજો કે તમારી દાળ મારા જેવી બની કે નહીં। જો એની આ રીતની થિકનેસ રહેવી જોઈએ, એને છે ને આટલી જાડી રાખવાની જરૂર છે, આટલી જાડી રાખવાની છે, એટલે દાળનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે। એને 1 મિનિટ ઉકળવા દઈએ, પછી આપણે એને ઢાંકી દઈએ। અહીંયા દાળ ઉકળી ગઈ છે સરસ। હવે આપણે એને બસ ઢાંકી દઈશું। તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।